હેલો એવરીવન, કેમ છો બધા? હરીના રાઠા નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે ઇન માય યુટ્યુબ ચેનલ. આઈ હોપ બધા મજામાં હશો, મસ્ત હશે, સ્વસ્થ હશે. બધાને જય સ્વામિનારાયણ. બધા સવારમાં અત્યારે કેટલા વાગ્યા છે? 8, 8:30. અને સવાર 8 થઈ ગયા. અમે ચા ને પી લીધી. અને આજે અમારે ગુરુવાર છે એટલે કેવું છે, ચા પી લીધી. અને હવે થોડું ઘણું લઈ આવીશ ફ્રૂટ કરજો. અને આજે ત્રિશુને ટ્યુશન નહીં ગઈ કેમ કે ઉઠી પણ લેટ, પ્લસ મારે જાતે જ ભણાવતું આજે, એટલે હું એને ત્યાં નહીં મોકલી સ્કૂલમાં. અને હું તો ચા પી લીધી. એને ચા ને નાસ્તો ને બધું બાકી છે. ના, મેં તારી વારી નહીં. મારી વારી આવી. દેખો દોસ્તો, આજે ત્રિષા કેવું છે, ટ્યુશન નહીં ગઈ પણ એના ચોપડાનો પથારો તમે જોઈ શકો. અને આજે એનું કેવું છે, ચોપડાનું રબડ ખોવાઈ ગયું ને, એટલે હવે એ બારીઓમાં ડોક્યા મારશે. તમને મેં બતાવું એ ડોક્યા ક્યાં મારે ને, કે આજે ટ્યુશન નહીં ગઈ કે ના કશે નહીં, નાસ્તો નહીં. છોકરાઓ કેવું છે, ક્યારેક દિમાગ ખરાબ કરી નાખે. આજે મારે તો થવાનું બિલકુલ નહીં. ક્યારેક તો થઈ જવાનું હોય આવી રીતે રેડી, રોજ રોજ નહીં. પણ દેખો દોસ્તો, શ્રાવણ મહિનો આવી ગયો, બેસી ગયો ને. હા, અને શું કહેવાય, દૂધ તો ઉપાસ કરતા હોય. હું તો નહીં કરતી કેમ કે મારથી ઉપાસ એકલા નહીં કરતા. ભગવાન જાણે, પણ ઉપાસ નહીં કરતા. કરવું જરૂરી કરીશ. મંદિરે જવું છે પણ અત્યારે નીચે છે ને કંઈક ચાલે છે નાના છોકરાઓનું, એટલે આપણે થોડી વાર આવી જઈશ. કામ માટે ઉપર આવવું પડે. હલો, બધા કાઢે તો શું કરવાનું? દેખો દોસ્તો, એટલા બધા કપડાં ધોવા કાઢ્યા છે મને. અને શું કરવાનું, છોટી મોટી નોકરી પડ્યા રાખવાની, બધાની ગુલામી કરવાની. બહુ ગુરુ છે. ભણે સારે તો પરીક્ષામાં કેવું છે, બહુ મહેનત કરવી પડે. અને મહેનત ના કરીએ તો કેવું છે, આપણે કોઈ પણ અઘરું આવે બધું. પ્રાઇવેટ તો પ્રાઇવેટ છે ભાઈ, સરકારી તો સરકારી છે. બધા સરખું જ છે, પણ કેવું છે, પેલો એક સારી જોબ હોય તો સારું ભાઈ. બાકી તો શું, કેટલું મસ્ત વાતાવરણ છે. હેલો એવરીવન, કેમ છે બધા? મારા નવા બ્લોગના, રીના રાઠવાના નવા બ્લોગમાં સ્વાગત છે ઇન માય યુટ્યુબ ચેનલ. આઈ હોપ બધા મજામાં હશો, મસ્ત હશે, સ્વસ્થ હશે. એ પાછળ છે ને મારું ડેકોરેટ થયું સરસ છે સવારમાં. અને હું પણ મસ્ત સરસ છું, મજામાં છું. રિલેક્સ થઈ જાય તો દોસ્તો. ચા નાસ્તો થઈ ગયો રેડી. અને અમારે ત્રિશુ પણ ટ્યુશન ગયું અને હું પણ બેઠી હતી. તો ચાલો ને, થોડું કંઈ મગજમાં હોય એટલે કેવું છે, ક્યારેક આમ કેમેરો ચાલુ કરીને બેસી જાઉં. ત્રિશુ સ્કૂલે જતી રહી, ટ્યુશનથી આવીને સ્કૂલે. કેમ કે આજે હું સવારમાં વાતચીત ના કરી કેમ કે ઉતાવળ હતી. અને કેવું સવારમાં જવામાં બહુ આમ એ કરતી હોય છે, ઉતાવળ. કેમ કે એને નવો ડ્રેસ મળી ગયો છે ને, એટલે સ્કૂલ જવા માટે એટલી મસ્ત. સ્કૂલના છોકરાઓ કેવું છે, નવું વસ્તુ હોય એટલે એમને મજા આવે. કેમ કે સ્કૂલમાંથી એમને નવું બહુ મસ્ત આપે છે. કલર છે, પછી પેન્સિલ કલર, બધું ટોટલી.
બહુ સારી છે, આમ બેસ્ટ છે. પણ મસ્ત સ્કૂલે મારે જતી રહે. હું કેવું પછી મારે કંઈક કામ હોય તો આમ તે આટા મારી લઉં, બાકી તો આટલું બધું કંઈ હોતું નહીં. તો કે દોસ્તો એ વસ્તુ છે ને ક્યાંક આમ સમજ નહીં પડે. અજીબ અજીબ ક્યારેક વિચાર ઘણી વખત ખોવાય. મારા થોડા ઘણા સબસ્ક્રાઈબ છે, કેમ કે અડધા મારા રિલેટિવ છે, અડધા મારા ઘરના સદસ્યો છે, બીજા મને નહીં ખબર. સબસ્ક્રાઈબ કરતા નહીં, કેમ કે આ અડધું વસ્તુ કેવું છે બહુ આમ વ્યવસ્થિત, પણ એ વસ્તુ થઈ નહીં શકતું. જેટલી આમ આપણને આવડે જેટલું હોય રહસ્ય, એ કંઈ વાતચીત કરતા હોય બહુ કઠિન સમય લાગે ક્યારેક, અને અજીબ લાગે બહુ જ. પણ તો બી કેવું છે, માઇન્ડને બિઝી રાખવા માટે જ આ વિડીયો ચાલુ કરતા હોય છે. માસી આવી ગયા? રોટલી બનાવવા ગયા હતા? देखो गैस, મજા નહીં આવતી વાત કરવાની, કેમ કે કોઈને કોઈ તારો અવાજ એકદમ ધીરો ધીરો. ક્યારેક કિસ્મત કેવું છે, ક્યાંય આપણને લાઈને મૂકી દે ને એ કાંઈ ખબર ના પડે. કેમ કે જિંદગીનું શું કહેવાય છે, આપણી એક પરીક્ષાનો સમય ચાલે કહેવાય. અને મારી પણ એવી પરિસ્થિતિ અત્યારે છે કે હું પણ એક પરીક્ષાનો પડાવ પાસ કરતી હોઉં છું. હું અડધો વસ્તુ ક્યાંય બોલતી નથી, કેમ કે એનું રીઝન છે કે બોલવું નથી ગમતું. પ્લેટફોર્મ પર તો ના બોલાય, એટલે વધારે પડતું નહીં જતું. પણ હર કોઈને ખ્યાલ આવે છે યાર, અઘરું લાગે. આમ તો બહુ અઘરું છોકરીને બચારીને. સાલું કેવી જિંદગી હોય છે ને, કોઈકના તો બી આમ બિલકુલ ડરવા તો નહીં ડરતી, પણ વિચારમાં ખોવાઈ ગયું ત્યારે કે આ શું યાર છે, નાનું બાળક તો શું ગુનો કરે, એ તો હરવું. આપણે તો ચલો ઠીક, પણ કંઈ નહીં, જિંદગી છે, નીકળી જશે. સમયને નીકળતા તો વાર નહીં લાગે. સારું થશે. એમ તો કંઈ નહીં, આપણું કંઈ કર્મ હશે એટલે આવી જિંદગી જીવવાની છે. પણ છોકરી માટે બી કંઈક કરવાનું છે. બહુ આમ દેખું ક્યારેક, પણ એ બી આપણામાં જ ખામીના લીધે આજે આપણે મુશ્કેલીનો સામનો કરવો પડે એવું પણ લાગે. ઘણીવાર મા બાપ તો કેવું છે, આપણને ભણાવે, બધું જ ભણાવી ગણાવીને પછી બધું બચારા કરે, પરણાવી દે, મેરેજ કરાવી દે, બધું જ. પછી આપણે જે છે તે કરવાનું કરવું. સારું એમ લાગે કે યાર એકલા આદમી છે. મારે તો એમ લાગે કાંઈ ખબર નહીં, વચ્ચે પ્રત્યેનું સારું ભગવાને ખાલી ઓટોમેટિક જ છોકરીને આમ ટપકાઈ આપી દીધી એવું થઈ ગયા હતા આખી કહાનીમાં. તો પણ એવી વાત તો નથી કરતી, પણ અજીબ જેવી છે વાત. કંઈ નહીં, બધું સારું છે.
સારું થશે અને ભગવાન પણ સારું થશે. આજે ને તો કાલે એમાં પણ સારો દિવસ થશે. છોકરીને તકલીફ તો નહીં પડવા દેતી, પણ જે કમી હોય એ આપણે વધારે ના પૂરી કરી શકીએ. માની તો કમી તો કેવું છે, આજે તો છે જ, માં જોડે જ છે ને માં છેક સુધી રહેશે. પણ કંઈ નહીં, ચાલો ભાઈ, આ છે મારી કહાની. આજે હું એવું વિચારતી હતી, મારું બાળક ક્યારેક એવું નહીં કહેતું મમ્મી નહીં સમજવું. છોડોને ફોન કરો. ક્યારેક તો છોકરીને પણ એનું ફ્રીડમ આપીશ. સરસ એવું વિચાર કે એ પણ ખુશ રીતે રહે.